નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જોઈશું શ્રી રામ મંદિર વિશે અને તેમનો ઇતિહાસ। તો મિત્રો, આપણે શ્રી રામ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિર પરંપરાગત નાગર શૈલીનું હશે। મંદિરની લંબાઈ પૂર્વ પશ્ચિમ 380 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે। 3 માળની મંદિર, દરેક ઊંચાઈ 20 ફૂટ અને કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે। ભૂતકાળમાં ગર્ભગૃહમાં શ્રી રામ બાળ સ્વરૂપ શ્રી રામલાલાનો વિગ્રહ પ્રથમ માળમાં ગર્ભગૃહમાં શ્રી રામ દરબારમાં હશે। કુલ 5 મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઢ મંડપ અને સભા મંડપ અને પ્રાર્થના મંડપ, કીર્તન મંડપ। થાંભલાઓમાં દિવાલમાં દેવી દેવતાઓના તથા દેવાંગ નામની મૂર્તિઓ છે। પ્રવેશ 32 પગથિયાઓ, ઊંચાઈ 15.5 ફૂટ ચડીને સિંહ દ્વારા થશે। દિવ્યાંગ લોકો માટે તથા વૃદ્ધ માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા છે। ચારે બાજુ આયતાકાર પરકોટ પ્રકારના, લંબાઈ 733 મીટર, પહોળાઈ 425 મીટર અને પરકોટના 4 ખૂણા 4 મંદિર, ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી ના દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર દિશામાં અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે। મંદિરની સામે પુરાણકાળની સીતાકૃપ હશે। શ્રી રામ મંદિરમાં પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહલ્યા હશે। દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર કિલ્લા પર સ્થિત શિવ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ રામ ભક્ત જટાયુરાજની પ્રતિમાની સ્થાપના છે। તો મિત્રો, આ મંદિરની આગળ વાત કરીએ તો મંદિરમાં માતા અને બહેનો બધાને નમ્ર વિનંતી છે કે આગામી પોષ સુદ 12 વિક્રમ સંવત 2080 સોમવાર તારીખ 22 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી રામ પ્રભુનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ મંદિરની જન્મભૂમિ બની રહેલું નવું મંદિર, તેના ભૂતકાળમાં ગર્ભગૃહમાં તેમની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે। આ અવસરે અયોધ્યામાં એક અદ્ભુત આનંદનું વાતાવરણ છે। તમે પણ આ પ્રતિષ્ઠામાં દિવસે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આપણા ગામના માહોલમાં કોલોનીમાં આવેલા મંદિરની આસપાસ રામ ભક્તોને એકત્રિત કરજો અને ભક્ત કીર્તન કરજો અને ટેલિવિઝન અથવા ઓલ સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો। શંખ, ધ્વજ, ઘંટડી, આરતી, પ્રસાદ વિતરણ વગેરે પણ કરી શકાય છે। કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે। પોતાના મંદિરમાં સ્થિતિ દેવી દેવતાઓના ભજન, કીર્તન, આરતી, પૂજા તથા જય શ્રી રામ વિજય મહામંત્રનો 108 વાર મહાપૂજા સામૂહિક જાપ કરવો અને સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામ રક્ષા સ્ત્રોત વગેરે સામૂહિક પાઠ કરી શકાય છે। બધાય દેવી દેવતાઓના પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણમાં સાત્વિક લાગે અને રામમય બની જાય। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધું પ્રસારિત કરવામાં આવશે। બીજી ચેનલના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના અને સૂર્યાસ્ત પછી પોતાના ઘરની આસપાસ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રાગટ્ય, દીપાવલી શણગારી વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવાનો છે। આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પણ પ્રભુ રામલાલાને તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારજો। શ્રી રામ કૃપાને પ્રાપ્ત કરશો। જય શ્રી રામ। તો મિત્રો, આ છે રામ મંદિરનો ઇતિહાસ। તો ચાલો મિત્રો, આપ સર્વે આ પ્રમાણે પ્રતિષ્ઠાના દિવસે અનુકરશું। જય શ્રી